કે માત્ર વ્યાસપીઠ નથી, એ જગતની શ્વાસપીઠ છે અને જગતની વિશ્વાસપીઠ છે, એનું નામ છે વ્યાસપીઠ. કથાની દુનિયામાં કદમ કેવી રીતે મૂક્યો? હજી હું એક વસ્તુમાં બ્લેન્ક છું કે હું કેવી રીતે આ માર્ગ પર આવી ગયો, હજી મને ખબર નથી. ગુરુ કૃપાએ કેવલમ. ગુરુ કૃપા કેવલમ શિષ્ય પરમ મંગલમ. એ પિતાજી પણ છે અને મારા ગુરુ પણ છે. ભારતનું અધ્યાત્મ સૌથી પ્રબળ છે અને ભારતનું યુવાધન સૌથી પ્રબળ છે. આ યુવા અને અધ્યાત્મ જો આજે મળી જશે ને, કે ધર્મ અને અધ્યાત્મ આ બે વસ્તુ આંખ અને પાંખ બનાવી લો. ધર્મની પાંખ બનાવો જેથી કરીને તમે ચિદાકાશમાં ઉડી શકો, અને અધ્યાત્મને તમારી આંખ બનાવો જેથી કરી અને તમે આ જગતની ઘટનાઓને સમ્યક દ્રષ્ટિથી જોઈ શકો. એ લેવલ ઉપર છું હું, ભૂલતો નહોતો. લાસ્ટ યર પૂજ્ય બાપુ મોરારી બાપુ કે જે તલગાજરડામાં પોતાના જ આશ્રમમાં આપના વ્યાસપીઠ ઉપરથી બાપુ 5-7 દિવસ કથા શ્રવણ માટે આવે, ત્યારે આપ શું ફીલ કરતા? અંદરથી ક્યાંક ને ક્યાંક એવો વિશ્વાસ હતો કે એક દિવસ ક્ષણ માટે પણ મોરારી બાપુ કથામાં આવશે. એ તો ધરાભૂષણ છે. હું તો સર્વદા એવી રીતે જોઉં કે હાલતું ચાલતું રામાયણ છે. એની આંખમાંથી માનસ, એમના મુખમાંથી માનસ, એમના શ્વાસમાંથી માનસ નીકળે છે. જ્યારે બાપુને એ કથા કરવા જતો તો એ પહેલા મળ્યો ત્યારે મેં પ્રણામ કરીને એક જ શબ્દ કીધો હતો કે નમસ્કાર દોસ્તો, આજના આ ખાસ પોડકાસ્ટમાં આજના સમયની ખૂબ માંગ છે એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે. એ પહેલા આજના પોડકાસ્ટના ગેસ્ટ તરીકે આપણી વચ્ચે એવા વક્તા ઉપસ્થિત છે કે જેનું જીવન જ પ્રેરણા છે. પૂજ્ય પિતૃચરણના ચરણારવિંદ પદચિહ્નો પર ચાલનાર એક યુવા કથાકાર, જેમને સાંભળવા એ પણ આપણા જીવનનો એક લહાવો છે. એક પિતાને એવું હોય કે બાપ કરતા દીકરો સવાયો થાય, એ લૌકિક જીવનની કહેવત છે. પણ અધ્યાત્મ જગતમાં સૌથી અઘરામાં અઘરું હોય કે પિતા એ લેવલ ઉપર કથાવાચક હોય અને દીકરો પણ એ જ પદચિહ્ને ચાલે, એ બહુ ઓછું જોવા મળે. એવા જ કથાવાચક જેમણે 820 ઉપરાંત કથા કરી છે, એવા પૂજ્ય શરદદાદા વ્યાસ, એનું ખાલી માર્મિક સ્મિત જ અનેક ભાગવત કથાના સાર સમજાવી જાય, અનેક સમાધાનો આપી જાય. એ શરદદાદા વ્યાસના પરમ આત્મજ વંદનીય એવા પૂજ્ય આશીષભાઈ વ્યાસ, જેમને સાંભળવા આજના યુવાન હર પળ સ્વીકાર્ય જગતમાં કદમ માંડે ત્યારે, ક્યાંય પણ મુશ્કેલીઓનો સામનો કરે ત્યારે પૂજ્ય ભાઈની એક એક વાત આજનો યુવાન ખૂબ ધ્યાનથી સાંભળે છે. પૂજ્ય આશીષભાઈ વ્યાસ 95 ઉપરાંત કથાઓ કરી લાખો યુવાનોને યુવા જાગૃતિનો માર્ગ સેમિનાર દ્વારા પ્રશસ્ત કર્યો છે. આજે કથા તો છે જ, કથાના માધ્યમથી તો એ કૃષ્ણને લોકોના હૃદય સુધી રોપી રહ્યા છે. કૃષ્ણ નામનું બીજ એ લોકોના હૃદય સુધી રોપી રહ્યા છે, પરંતુ એ સિવાય એના ભાવ જગત શૈલીથી કથા વાંચતા વાંચતા એવો માહોલ બનાવે છે કે સહેજે સહેજે કૃષ્ણ એના હૃદયમાં પહોંચી જાય છે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આપે અતિ વ્યસ્તતા વચ્ચે આજે મુંબઈની ધરતી ઉપર સમય આપ્યો, એ અમારા માટે બહુ જ અહોભાગ્ય છે. તો એક કથાવાચક છો, તો આપ કથાની દુનિયામાં કદમ કેવી રીતે મૂક્યો? એ શુદ્ધ અને શુદ્ધ મારા સદગુરુદેવની કૃપા છે. હું એક બહુ ગૌરવથી કહી શકું કે મારે ઘરે જ પાઠશાળા છે, એટલે કે હાલતી ચાલતી પાઠશાળા છે પૂજ્ય શરદદાદા. એ પિતાજી પણ છે અને મારા ગુરુ પણ છે. પહેલેથી ભણવામાં રુચિ હતી જ નહીં, અને એ રુચિને સુરુચિના માર્ગે મારા સદગુરુએ વાળી દીધી. એ અર્થમાં કે એમણે મારા અધ્યાત્મમાં, મારા અંતઃકરણમાં કંઈક એવું જોયું હશે જે આજ સુધી મને પણ ખબર નથી.
કે એમણે મારામાં એવું શું જોયું હતું જે આજ સુધી મેં પૂછવાનું સાહસ પણ નથી કર્યું. પણ એમણે કંઈક જોયું હશે મારામાં કે એમની એક વાક સંપદાનો એક વારસો છે, જી શ્લોક સંપદાનો એક વારસો છે બિલકુલ. અને લોક સંપદાનો એક વારસો છે. વારસો સર્વદા પુત્રને જ મળે. આપણું ભારતનું સંવિધાન પણ આવું જ કહે છે. બિલકુલ બિલકુલ. પણ વારસો કયા અર્થમાં મળવો જોઈએ? માત્ર સંપત્તિનો હોવો જોઈએ કે સંસ્કારનો પણ હોવો જોઈએ? 100%. માત્ર લોક વારસો હોવો જોઈએ કે શ્લોક વારસો હોવો જોઈએ? તો એમણે ક્યાંક ને ક્યાંક મારામાં કંઈક એવી, મને પણ ખબર નથી આજે, હું પણ ભરચક પ્રયાસ કરું છું કે હું એ વસ્તુને પામું કે મારા સદગુરુદેવ ભગવાને મારામાં શું જોયું, પણ કંઈક તો જોયું. 100%. અને એના કારણે એમણે મારી રુચિને સુરુચિના માર્ગે વાળી દીધી, સારી મતિના માર્ગે વાળી. ઘણા લોકો સંત તરીકે પણ મને ક્યારેક ક્યારેક ઇન્ટ્રોડ્યુસ કરાવતા હોય કે સંત શ્રી. બોલે ગમે નહીં, સંત થવું તો બહુ દૂરની વાત છે. પણ હું અક્સર મારા અંગત વ્યક્તિઓને એમ કહેતો રહું કે સંત નહીં, એક સારો માણસ પણ થઈ જાઓ ને એના ભરચક પ્રયાસ કરું છું. શું વાત. એક માણસ બની જાઓ. તો સદગુરુદેવ ભગવાને આરંભ કરાયો. હજી હું એક વસ્તુમાં બ્લેન્ક છું કે હું કેવી રીતે આ માર્ગ પર આવી ગયો, હજી મને ખબર નથી. ગુરુ કૃપા હિ કેવલમ. ગુરુ કૃપા હિ કેવલમ, શિષ્ય પરમ મંગલમ. આપે આ એ લેવલ ઉપર છો, હું ભૂલતો નહોતો. લાસ્ટ યર પૂજ્ય બાપુ મોરારી બાપુ જી કે જે તલગાજરડામાં જી પોતાના જ આશ્રમમાં આપના વ્યાસપીઠ ઉપરથી બાપુ 5-7 દિવસ જી કથા શ્રવણ માટે આવે, જી. ત્યારે આપ શું ફીલ કરતા? જ્યારથી વ્યાસપીઠ થી કથા કરતું થયું, મારા સદગુરુદેવ ભગવાન શરદ દાદા તો કથામાં અવારનવાર પધારતા રહ્યા, પણ અંદરથી ક્યાંક ને ક્યાંક એવો વિશ્વાસ હતો કે એક દિવસ ક્ષણ માટે પણ મોરારી બાપુ કથામાં આવશે. જય હો. એક અંદરથી વિશ્વાસ હતો. પણ એ તો ધરાભૂષણ છે. હું તો સર્વદા એવી રીતે જોઉં કે હાલતું ચાલતું રામાયણ છે. એની આંખમાંથી માનસ, એમના મુખમાંથી માનસ, એમના શ્વાસમાંથી માનસ નીકળે છે. કથા કરે છે એટલું નહીં, જીવે પણ માનસ જ છે. તો મારી માટે એ કલ્પનાતીત હતું કે તલગાજરડામાં જ કથા થાય. જો કે કથાનું આયોજન તલગાજરડા ગામ સમસ્તે કર્યું અને પૂજ્ય બાપુનો અનુકંપા, બાપુનો અનુગ્રહ કે મને એ સેવા કરવાનો લાભ મળ્યો. હું મારી જાતને એવી રીતે ભાગ્યશાળી માનું કે પૂજ્ય બાપુના સંપર્કમાં કેટલા બધા કથાકારો, 100%. અને કોઈ પણ કથાકારને બાપુ આજ્ઞા કરે તો એ દોડતો કથા કરવા જાય. બિલકુલ બિલકુલ. પણ એ પસંદગીનો કળશ મારા પર ઢોળાયો. એ જ મોટી કૃપાની. એ કૃપા છે. અને જ્યારે બાપુને એ કથા કરવા જતો તો એ પહેલા મળ્યો ત્યારે મેં પ્રણામ કરીને એક જ શબ્દ કીધો હતો કે બાપુ તમે મારી પર આવડો મોટો વિશ્વાસ મૂક્યો ને એના માટે પ્રણામ છે. જય હો. એટલે મારી માટે એક રોમાંચિત કરનારી ઘટના, મારા જીવનનો એક પડાવ, ગંગોત્રીથી નીકળી અને ગંગાસાગર સુધી જાય. બહુ એક લાંબી યાત્રા ગંગાજી કરે, પણ એમાં ક્યાંક ક્યાંક પડાવ છે. જી. ગંગોત્રીથી નીકળે પછી પ્રયાગો બનતા આવે, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, દેવપ્રયાગ, પછી એ હિમાલય છોડીને ધરાને સ્પર્શ કરે ત્યારે ઋષિકેશ, ત્યાંથી આગળ વધે તો હરિદ્વાર, એમ કરતા કરતા છેક ગંગાસાગર સુધી પહોંચે, કાશીને. તો તમામ ઘાટનો એક એક મહિમા છે. એમ મારી આ કથા યાત્રા અથવા કથા ગંગા જે ચાલી છે એમાં તલગાજરડાની કથા એ મને પણ પાવન કરનારી અને જગતને પાવન કરનારી ગંગાનો આ ઘાટ છે, જય હો. એ પડાવ છે. એટલે એ શુદ્ધ અને શુદ્ધ પૂજ્ય બાપુની કૃપા છે. એનાથી વિશેષ હું કંઈ કહી પણ ન શકું. બીજું, આપ વ્યાસપીઠ ઉપર
બિરાજો અને કથા કરો, વ્યાસપીઠ ઉપર બિરાજીને કથા કરો, ત્યારે તમે વ્યાસપીઠને કઈ દ્રષ્ટિએ જો? એક કથાવાચકની દ્રષ્ટિ શું હોવી જોઈએ? માની ગોદ છે. જે હો. મેં મારા જીવનમાં એવા ઘણીવાર અનુભવ કર્યા છે કે યાત્રા કરીને કથા કરવાનું થયું હોય, ક્યારેક ક્યારેક શારીરિક શ્રમ લઈને કથા કરવાનું થયું હોય, અને અચાનક એટલે કે કોઈ એવી ઘટના સર્જાઈ ગઈ હોય કે હું ક્યાંક મારું મોડું થઈ ગયું હોય ટ્રાફિકના કારણે, કે હું ક્યાંકથી પહોંચવામાં પણ છતાં શારીરિક શ્રમ સાથે પણ આપણે કથામાં જ્યારે વ્યાસપીઠ પર બેસીએ ત્યારે વ્યાસપીઠ ભરી દેતી હોય. અને મારી વ્યક્તિગત ધારણા, હું એટલું જ કહીશ કે કોઈ વ્યક્તિ કથા કરતો જ નથી, વ્યાસપીઠ જ બોલે છે. વ્યાસપીઠ શ્વાસ લે છે. વ્યાસપીઠ વિશ્વાસ પ્રદાન કરે છે જગતને. તમે નામ, બહુ પ્રસિદ્ધ નામ છે જયભાઈ વસાવડા. જી. એમનું એક વક્તવ્ય બહુ સુંદર હતું કે માત્ર વ્યાસપીઠ નથી, એ જગતની શ્વાસપીઠ છે. જે હો. અને જગતની વિશ્વાસપીઠ છે, એનું નામ છે વ્યાસપીઠ. ખૂબ સરસ. એટલે વ્યાસપીઠ એ સમગ્ર બ્રહ્માંડની છે. અને હું તો એમ કહું કે પૃથ્વી ફરે છે ને એ પણ વ્યાસપીઠ છે. બ્રહ્માંડમાં ઓમકારનો નાદ હજી સંભળાય છે, એ પણ વ્યાસપીઠ છે. કોણ કથા નથી કરતું? આ જગતમાં બધા જ કથા કરે છે. ચાંદ સે સુનો, સિતારો સે સુનો, યા મેરી जुबा से सुनो. चांद से सुनो, सितारों से सुनो, या मेरी जुबा से सुनो. किस्सा उन्हीं का है, कहीं से भी सुनो. क्या बात. ભાગવત કથા દરમિયાન 7 દિવસમાં એવું ક્યારે એવું ફીલ થાય આપણને કે હું વ્યાસપીઠ ઉપર બેસું છું અને લોકોને શું આપું છું, એ લોકોને શું રોપું છું લોકોના હૃદયમાં, એવું કયા દિવસે ફીલ થાય? પ્રતિક્ષણ. કોઈ એવો પર્ટિક્યુલર દિવસ નથી કે જે દિવસે હું એમ કહું કે આ દિવસની કથા કંઈક રોપશે, આ દિવસની કથા કંઈક જાગૃત કરશે. વ્યાસપીઠના 3 કલાક કે 6 કલાક એ શ્રોતાઓએ પણ બહુ ગંભીરતાથી લેવા જોઈએ અને વક્તાઓએ પણ બહુ ગંભીરતાથી લેવા જોઈએ. શું કામ? એક એક ક્ષણ અજાગૃતિમાં ન નીકળી જવી જોઈએ. એક પણ ક્ષણ અજાગૃતિમાં ન નીકળી જવી જોઈએ. વ્યાસપીઠ પ્રદાન કરે ને તો એવી રીતે પ્રદાન કરે કે તમને શ્વાસની જરૂર ક્યારે પડે? કોઈ એક દિવસે જ પડે? દરેક ક્ષણે. મને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે વેલેન્ટાઇન ડે માં માનો છો? મેં કીધું યસ, હું માનું છું વેલેન્ટાઇન ડે, પણ જે આ 14 ફેબ વાળો વેલેન્ટાઇન ડે નહીં, હું માનું છું એવરી ડે ઇઝ અ વેલેન્ટાઇન ડે. શું વાત છે? એવરી મિનિટ ઇઝ અ વેલેન્ટાઇન મિનિટ, એવરી સેકન્ડ ઇઝ અ વેલેન્ટાઇન સેકન્ડ. કારણ કે અત્યારના કળિયુગના જીવનમાં 65-70 વર્ષનું જીવન બહુ નાનું છે. 100%. પ્રેમ કરવા માટે ઓછું પડે છે તો માણસ નફરતનો સમય ક્યાંથી લાવે છે? એટલે વ્યાસપીઠની પ્રત્યેક ક્ષણ જાગૃત જ હોય. હું તો મારી વ્યાસપીઠ પરથી બાળક છું, ધર્મ જગતનું બહુ નાનું બાળક છું સાહેબ, પણ મારી વ્યાસપીઠ પરથી ક્યારેક ક્યારેક જે શાસ્ત્ર છે ને, એ શાસ્ત્રના સંબળથી, એ શાસ્ત્રના બળથી ક્યારેક ક્યારેક મારી વ્યાસપીઠનું વિધાન રહ્યું છે. હું બોલ્યો છું વ્યાસપીઠ પર કે કોઈ વ્યક્તિ 180 મિનિટ એટલે કે 3 કલાક વ્યાસપીઠને આપે તો વ્યાસપીઠની પવિત્ર ફરજ છે કે વ્યાજ સાથે 180 મિનિટ પાછી શ્રોતાઓને આપી દેવી જોઈએ. એટલે વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરવી એ આજના ઘણા બધા વક્તાઓ કથા કરે છે, લોકો એવું જ સમજે છે કે બહુ સરળ છે, જો કંઈ ન કરવું તો વ્યાસપીઠ. આ શું આપ આને કઈ દ્રષ્ટિએ જોવો છો? સરળ તો નથી. સરળ એટલા માટે નથી કારણ કે તમારી પાસે એક બાઉન્ડ્રી છે શાસ્ત્રની. જી. તમે શાસ્ત્રની બહાર નહીં જઈ શકો. હા, લોકભોગ્ય બનાવવા માટે તમે ક્યારેક કોઈ ભજન ગાઓ, લોકભોગ્યતા નિર્માણ કરવા માટે રુચિ બની રહે શ્રોતાઓની, એટલા માટે તમે કોઈ દ્રષ્ટાંત, અને ભાગવતના વક્તાઓનું એક લક્ષણ પણ છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં ભગવાન વ્યાસે વક્તાઓની પસંદગીમાં એક શબ્દ વાપર્યો છે, દ્રષ્ટાંત કુશલો ધીરો.
ભાગવતનો વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. જી જે કોઈ પણ ગુહ્ય અતિ ગુહ્ય અથવા કોઈ પણ સિદ્ધાંતને બહુ રમતવાતમાં શ્રોતાઓના હૃદય સુધી ઉતારી દે. જ્યોતિર્મય વાણી બને ક્યારે? જ્યારે શબ્દો શાસ્ત્રના હોય. જી શબ્દ જો બહારથી આવ્યો, શબ્દ તો બ્રહ્મ જ છે, કોઈ પણ જગ્યાએ બોલાયેલો શબ્દ બ્રહ્મ જ છે. પણ જ્યોતિર્મય ક્યારે બને? અસરકારક ક્યારે બને? હા, તમારી પાસે પેરાસિટામોલ છે, એ તમે મેડિકલ સ્ટોરમાંથી ખરીદી લાવો અને ખાઓ, અને કોઈ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરી આપે ને તમે ખાઓ તો એમાં ફરક છે. બિલકુલ. તમારી શ્રદ્ધામાં ફરક પડી જાય, ત્યાં અશ્રદ્ધા જન્મવાનો ચાન્સ છે કે આ મેડિકલ વાળાએ બરાબર તો આપી હશે ને, ડોક્ટરે એ જ દવા પ્રિસ્ક્રિપ્શનથી લખી આપી તો તમારી શ્રદ્ધા મજબૂત થઈ ગઈ. એમ બોલનાર વક્તા એ તો બોલે, પણ શ્રદ્ધા ક્યારે લોકોની મજબૂત થઈ જાય? બોલે ભાગવતે લખ્યું છે, ભગવાન વ્યાસે પ્રિસ્ક્રાઇબ કર્યું છે, ત્યારે એ વાણી જ્યોતિર્મય થઈ જાય. આજનો યુવાન જી ક્ષણે અને પળે હમ. ક્યાંક તણાવનો શિકાર બને છે, જી ક્યાંક તૂટી જાય છે, ભાંગી જાય છે અને વિખરાઈ જાય છે. જી આવું બહુ જ જોવા મળે છે. જી તો આજના યુવાને અધ્યાત્મ પાસેથી શું શીખવું જોઈએ? ભારત પાસે જેટલી યુવાની છે એટલી કયા દેશ પાસે છે? કોઈ ભારત પાસે જે અત્યારે યુવાની છે યુવાધન એવું કોઈ દેશ ગજબ છે. અને ભારત પાસે અધ્યાત્મ છે એટલું અધ્યાત્મ કોની પાસે છે? કોઈ જ નહીં. બે વસ્તુના આપણે ધણી છીએ. છીએ બિલકુલ. તો આ બે વસ્તુ મળી જાય તો કલ્પના કરો વિશ્વગુરુ બનતા. જો કે ભારત વિશ્વગુરુ હતું, વિશ્વગુરુ છે અને રહેશે. અને રહેશે. એ તો કોઈક પ્રલોભનના કારણે, કોઈક ઈચ્છાઓ અથવા લોકેશનાઓના કારણે, વિત્તેષણાઓના કારણે આપણે ભારતને પછાત કહી કહીને બહુ માં છે સાહેબ. જરૂરી નથી માં સુંદર જ હોય, માં હોવું જ કાફી છે. કઈ માની પસંદગી થોડી થાય કે આ પત્નીની પસંદગી થઈ શકે. દરેક બાળક માટેની માં તો સુંદર જ હોય. પત્નીની પસંદગી થઈ શકે કે આને હું પત્ની તરીકે સ્વીકારું, કે એ ગુણદોષ જોઈને. બિલકુલ. પત્નીની પસંદગી, માની પસંદગી ન હોય સાહેબ. ભારત માં છે, એની પસંદ માં કદાચ કુરૂપ હોય જ નહીં, પણ કદાચ કુરૂપ હોય ને, માં દીકરા માટે તો માં જ છે. આ બંને ભારતનું અધ્યાત્મ સૌથી પ્રબળ છે અને ભારતનું યુવાધન સૌથી પ્રબળ છે. આ યુવા અને અધ્યાત્મ જો આજે મળી જશે ને, અને હું તો મારી વ્યાસપીઠ પરથી જ્યાં જ્યાં મને મોકો મળે સંવાદ કરવાનો, જ્યાં જ્યાં મને યુવાધન સાથે વાતો કરવાનો અવસર મળે, ત્યારે હું કહેતો જ રહું છું કે ધર્મ અને અધ્યાત્મ આ બે વસ્તુ આંખ અને પાંખ બનાવી લો. ધર્મની પાંખ બનાવો જેથી કરીને તમે ચિદાકાશમાં ઉડી શકો, અને અધ્યાત્મને તમારી આંખ બનાવો જેથી કરી અને તમે આ જગતની ઘટનાઓને સમ્યક દ્રષ્ટિથી જોઈ શકો. અધ્યાત્મ શું છે સાહેબ? જોવાનો નજરિયો છે, અંદરની સ્થિતિ છે, અંતઃકરણની એક પ્રવૃત્તિ છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જે આપણે ચાર અંતઃકરણ ચતુશ્ચયી કહીએ છીએ, એ ચારને સમ્યક બનાવી દેવા, એ પ્રભુમય થઈ જવા, એ ધર્મમય થઈ જવા, નિયંત્રણમાં આવી જવા, કંટ્રોલમાં આવી જવા, એનું તો નામ અધ્યાત્મ છે. અને પછી એ અધ્યાત્મના સાગરમાં ડૂબતા જઈએ, ધીરે ધીરે નીકળતા જઈએ, અંદર 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 ગહેરાઈમાં જતા જઈએ. જો સાહેબ, બીજા બધા જળાશયો ડૂબશે તો મારી નાખશે. બહુ 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 સચોટ એક મને તર્ક તર્ક નહીં પણ એક સૂત્ર કહી રહ્યો છું કે બીજા બધા જળાશયોમાં તમે ડૂબશો તો પ્રાણ લઈ લે જળાશય. અધ્યાત્મ એક એવું જળાશય છે કે જેમાં ડૂબશો તો તરશો. ડૂબવું પડે. પછી તમે માથું બહાર રાખો એટલે કે બુદ્ધિ બહાર રાખો તો અધ્યાત્મ ને બુદ્ધિને લાગે વળગે જ નહીં સાહેબ. એટલા માટે દાદા ભીષ્મએ અંત સમયે બુદ્ધિ હું આપણી લૌકિક ભાષામાં વાત કરું કે અંત સમયે બુદ્ધિનું કામ જ નથી, ત્યાં અધ્યાત્મ જગત જ કામ, ત્યાં અધ્યાત્મ જ કામ છે. એટલા માટે દાદા ભીષ્મએ શું કર્યું? જેવા ભગવાન કૃષ્ણ સામે આવ્યા એટલે પહેલા જ કહી દીધું ઇતિમતિ રૂપ કલ્પિતામ, પહેલા મારી બુદ્ધિ તમે સંભાળી લો. તમારા ચરણોમાં બુદ્ધિ, કે બુદ્ધિ હશે ને
તો બુદ્ધિ ભેદ ઉભો કરી દેશે. જી બુદ્ધિ હશે તો બુદ્ધિ સંશય ઉભો કરી દેશે, જી અને બુદ્ધિ હશે તો બુદ્ધિ ભ્રમ ઉભો કરી દેશે. અને તમારા ને મારા વચ્ચે ભ્રમ ચાલે હજી એક એક ઓલા માટે, એક ક્ષણ માટે. મારા ને જગત વચ્ચે ભ્રમ ચાલે, મારા ને ઈશ્વર વચ્ચે ભ્રમ ન ચાલે. એટલા માટે બુદ્ધિ તો રમાડી દે માણસને, શ્રદ્ધામાંથી તરત અશ્રદ્ધામાં નાખી દે. હા, એટલે બુદ્ધિજન્ય કોઈ નિર્ણયો હોય ને તો એને આપણા અધ્યાત્મ એ બહુ, જો કે પાછું કહું છું, હું તો ધર્મ જગતનો બાળક છું. જી જેને અધ્યાત્મ સર કર્યું હોય, જેને અધ્યાત્મ બનાવ્યું હોય, એ એની પર વિશેષ પ્રકાશ પાડી શકે. પણ યુવાધન પાસે અધ્યાત્મ વિઝન આવવું જોઈએ, પોતાને ઓળખવાની. ઘણા લોકો મને એમ કે અમારે ભગવાનને ઓળખવા છે. હું એમ કહું, પેલા તારી જાતને તો ઓળખી લે. તને શું ગમે છે, જી તારે કેમ રહેવું છે, પેલા એ તો ધર્મની મર્યાદામાં માણસને આનંદ કરવાનો 100% અધિકાર છે ધર્મની મર્યાદા. એટલે યુવાધન આજે ભારત પાસે એટલું બધું છે, એ જો એક જગ્યાએ કન્સોલિડેટ થઈ જાય એક પોઈન્ટ ઉપર, તો શું ન કરી શકે? શું ન કરી શકે સાહેબ. આજના યુવાનને આધ્યાત્મિકતાની શરૂઆત કરવી, આધ્યાત્મિક જીવન જીવવાની શરૂઆત કરવી હોય તો કઈ રીતે શરૂઆત કરી શકાય? મેં પહેલા જ કીધું એમ, કોઈ આધ્યાત્મિક મહાપુરુષ હોય એના સંપર્કમાં રહેવું, પણ સાનિધ્ય. હા, એના સાનિધ્યમાં રહેવું, સંપર્કમાં રહેવું, એની સાથે વાર્તાલાપ હોવી જોઈએ, એની સાથે એ શું કરે છે એનું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. એ કેવી રીતે જીવે છે, કેમ રહે છે, કેવી રીતે બોલે છે, એનું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. કોન્ટેક્સ્ટ અલગ છે, કોન્ટેક્સ્ટ બિલકુલ અલગ છે. પણ શ્રીમદ ભાગવતમાં માં દેવહૂતિને માધ્યમ બનાવીને જ્યારે પ્રસન્ન રહેવાના જે 4 માર્ગની ચર્ચા કરી ભગવાન કપિલે, ભગવાન કપિલાચાર્ય, એમણે જે પ્રસન્ન રહેવાના 4 માર્ગની ચર્ચા કરી છે, એ પ્રસન્નતાની જગ્યાએ હું આધ્યાત્મિકતા નાખી દઉં ને, ખોટું નથી. સ્વધર્માચરણમ શક્ત્યા, પોતાના ધર્મનું શક્તિ અનુસાર પાલન. વિધર્મશ્ચ નિવર્તનમ, અધર્મમાંથી નિવૃત્તિ. વિવિધ ધર્મમાં જે શ્રદ્ધા રાખીને બેઠા છે ને, એની જગ્યાએ એક ધર્મ. ધર્મ એટલે પોતાનો કંટ્રોલ. વિવિધ. આપણે શું કરીએ છીએ, આજનો કલિકાલ છે સાહેબ, આપણે તો ભગવાન બદલી લઈએ છીએ. 100%. હા, ભગવાન 2 વર્ષ ભગવાન આપણા 2 વર્ષ કામ આપણું ન કર્યું એટલે ચેન્જ નહીં. વિવિધ ધર્મમાં જેનો, મારા પિતાજી હંમેશા એમ કે મને હજી કોઈ બીજી કથા કરવાની આજ્ઞા નથી, લો માત્ર ભાગવત, શ્રીમદ ભાગવત કરવાની જ આજ્ઞા છે. મેં મારા જીવનમાં હજી પ્રેમ બહુ છે મને રામકથાથી, પણ મને હજી આજ્ઞા નથી મારા સદગુરુ ભગવાનની. મને કેટલા નિમંત્રણો મળે છે વર્ષે, તમે દેવી ભાગવત કરો. મને કેટલા નિમંત્રણો મળે છે કે તમે કોઈ બીજું ચરિત્ર અમને સંભળાવો. ભાગવત અંતર્ગત હું બધું જ કરવા તૈયાર છું. ભાગવત અંતર્ગત શ્રી રામ કથા પણ થઈ શકે, કારણ કે ભાગવતમાં રામજીની કથા છે. મને ગુરુ આજ્ઞા નથી કે તારે હજી એટલી ભાગવતની જ કથા કરવાની છે. શું કામ? મારી વ્યાસપીઠ કોઈ દિવસ વિતેષણા કે લોકેશણા કે એટલે કે મારે કઈ પ્રતિષ્ઠા મેળવવા માટે હું નીકળ્યો છું કે કઈક એ માટે નથી. મારા પિતાજીએ મને જે વખતે ભાગવતની કથા કરવાની આજ્ઞા આપી ત્યારે એક શબ્દ વાપર્યો હતો કે 7-7 ફૂટના 7 ખાડા ખોદો ને એની કરતા 49નો એક ખોદો તો એમાંથી પાણી નીકળે. વિવિધ ધર્મમાં જેની નિષ્ઠા છે એ તો ભટકતો માણસ છે, બીજાને શું રાહ દેખાડશે? માણસ ગામમાં ભૂલો પડે ને તો એને કોઈ હાથ પકડીને ઘરે મૂકી આવે, પણ પોતાના ફળિયામાં જે ભૂલો પડે એને ક્યાં મૂકવા જાવ છે? જે પોતાના જ ફળિયામાં ભૂલો પડ્યો. એટલે સ્વધર્મનું શક્તિ અનુસાર પાલન, વિધર્મમાંથી નિવૃત્તિ, દેવ ઈચ્છાથી જે કંઈ પણ મળે એમાં સંતોષ, અને આત્મવિદ ચરણાર્ચનમ, આત્મજ્ઞાની પુરુષોના ચરણની સેવા. એનો સંપર્ક, એનું સાનિધ્ય, એનું ઓબ્ઝર્વેશન, કેમ રહે છે, કેવી રીતે જીવે છે, શું બોલે છે, એની આધ્યાત્મિક યાત્રા શું છે,
પકડવાનો પ્રયાસ કરવો જોઈએ. આ ખૂણામાં એક સિતાર એમને મૂકી રાખો અને ઓલા ખૂણામાં કોઈ સૂરમાં સિતાર વગાડવા વાળો હોય ને જી તો એના તારના રણકારથી અહીંયા ઓટોમેટિક તાર રણકે. શું વાત છે. રણકે શું કામ? એનો આધ્યાત્મિક સંપર્ક છે બેયનો. આ જગતમાં નિર્જીવ કાંઈ નથી, તમામ સજીવ છે. નિર્જીવ શબ્દ બોલાય તો તમામ, જો આ જગતમાં તમામ જો કૃષ્ણનું સ્વરૂપ હોય તો કૃષ્ણ ક્યાં નિર્જીવ છે? આ જગતમાં આ પડદો પણ નિર્જીવ નથી, આ માઇક પણ નિર્જીવ નથી, બધામાં કૃષ્ણ છે. અધ્યાત્મ અહીંથી શરૂ થાય. મેઇન તો અધ્યાત્મની શરૂઆત આવી રીતે કરવા માટે જી મારું એવું માનવું છે હમ. કે ગુરુની આવશ્યકતા છે. તો કેવી રીતે અને કેટલી? ગુરુની આવશ્યકતા બહુ જરૂરી છે. મારા પિતાજી જ અક્ષર એમની કથામાં એમ કે જેમાં આપણો ફેમિલી ડોક્ટર હોય, જે આપણા તનને જાણતો હોય. આપણે ગમે ત્યાં દૂર હોઈએ ને ત્યાંથી ફોન કરીએ આપણા ફેમિલી ડોક્ટરને કે ભાઈ મને માથું બહુ દુખે છે, એટલે એને ખબર જ છે કે એને લીંબુ વાળું પાણી પીધું હશે અથવા ખાટું દહીં ખાધું હશે એટલે જ એને માથું દુખે. જી એ ફોન ઉપર આપણને દવા લખાવી દે ને આપણે એ દવા લઈએ એટલે સારા થઈ જઈએ કે નહીં? બિલકુલ. જેવી રીતે ફેમિલી ડોક્ટરની જરૂર છે, એવી રીતે ફેમિલી સંતની જરૂર છે. ઓલો તનને જાણે, આ આપણા મનને જાણે. ગુરુ જોઈએ જ. ગુરુ બિન, રામાયણ શ્રીમદ રામચરિત્ર માનસ તો એમ કહે છે, ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ. જો બિરંચી શંકર સમ હોય. ભગવાન શંકર વિરંચીનું નામ એટલે કે બ્રહ્માજીનું નામ લઈ લીધું ગોસ્વામીજીએ કે ગુરુ બિના ભવનિધિ તરહી ન કોઈ. ગુરુની બહુ આવશ્યકતા છે. તમને બતાવશે કોણ કે તમે ક્યાં ચાલી રહ્યા છો? કોણ બતાવશે? ગુરુ અત્યારે અંધશ્રદ્ધાના ઓલામાં બી જોવાય છે કે ગુરુ અત્યારની યુવાની કદાચ એમ પણ કહે છે કે આ ગુરુ કરવાનું બધું, આ બધું ઓર્થોડોક્સિઝમ છે, એટલે કે આ બધું આઉટડેટેડ છે. ના, પ્રેઝન્ટ છે, અપડેટ છે. જેમ તમે ફોન તમારો લાવો, જી હા, નવો ફોન હોય, અત્યારે તો સોશિયલ મીડિયા કેટલું એક્ટિવ છે, ખૂબ ખૂબ એક્ટિવ. બધું જ દેખાય છે ફોનમાં. જે જોવું હોય, જે માંગો એ તમને ફોનમાં મળી જાય. મળી જાય. શું જોવું એ દ્રષ્ટિ ગુરુ આપે. ક્યાં વાત. હા, સીધી વાત છે. ઇન્સ્ટન્ટમાં ઇન્સ્ટન્ટ ફૂડ છે અત્યારે. મેગી 2 મિનિટમાં બની જાય ને 2 મિનિટમાં માણસ ખાઈ જાય, 5 મિનિટમાં ફ્રી. ભૂખ લાગી હોય તો 2 મિનિટમાં બની પણ જાય અને 2 મિનિટમાં ખવાય પણ જાય. અને ઇન્સ્ટન્ટમાં ઇન્સ્ટન્ટ કિલિંગ પોઈઝન છે, પોટેશિયમ સાયનાઇટ. જીભ પર મૂકો એટલે માણસ એટલું કહેવા પણ ન ઊભો રહે કે આનો સ્વાદ કેવો છે. 2 મિનિટમાં ભૂખ મિટાવે એ ફૂડ પણ આપણી પાસે છે અને 1 સેકન્ડમાં મારી નાખે એવું ઝેર પણ આપણી પાસે છે. શું ખાવું એ આપણી ઉપર. એ તો વિવેક આપણો કહે, આપણું કોન્શિયસ કહે. ને કોન્શિયસ આપે કોણ? ગુરુ આપે. ગુરુની એટલા માટે જરૂર છે, શું કરવું શું ન કરવું. વિવેક દ્રષ્ટિ આપે. ડોર તો કોઈના હાથમાં હોવી જ જોઈએ સાહેબ. જી હા, પતંગ ઊંચો ચડે, પતંગ આકાશમાં ઉડતો હોય ને એ લહેરાતો હોય, પણ એની ડોર તો અગાશી પર ઉભેલો માણસ હોય ને એના હાથમાં હોય તો એની પ્રગતિ છે. જી, જો સમજાય તો એની ઉડાન છે. ઈ જો જેની ડોર જેના હાથમાં છે એને હાથમાંથી ડોર છૂટી ગઈ તો એ પતંગ ધીરે 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 પાછો પડતો આવશે. ગુરુના આશ્રયમાં રહેવું એ પરતંત્રતા નથી, એ સાધકની પરમ સ્વતંત્રતા છે કે એને ઉડવાનો આકાશ મળે, પણ એની ડોર તો ગુરુના હાથમાં હોય તો જ પતંગ ઉપર ચડે. બિલકુલ બિલકુલ. એ તો પતંગ પડી જશે. મતલબ એવો થયો કે અધ્યાત્મની આંખે અને વિજ્ઞાનની પાંખે ઉડીએ અનંત ગગનમાં, ઉડીએ પણ દોર તો ગુરુ પાસે. ડોર તો હોવી જોઈએ. નહીં, ડોર વગર તમે કેવી રીતે પતંગને ઉડાડી શકો? બિલકુલ. તમારો કંટ્રોલ તો કોઈના હાથમાં હોવો જોઈએ ને. તો જે પતંગ ચડે તો એની મેળે થોડી ચડે. ચડાવનારો કોઈ બી જોઈએ. એમ આધ્યાત્મ પથ ઉપર ગતિ કરે તો એ ગતિ કરાવનારો કોઈ હોવો જ જોઈએ. આજે એક સર્વે મુજબ આશીષભાઈ, જી, અમેરિકામાં કેટલા એવા ઘરો છે કે જેમાં વ્યક્તિ ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે, જી. અને ભારતમાં ગમે તેવું થઈ જાય તો ડિપ્રેશનમાં નથી જતું. તો એની પાછળ કારણ શું હોઈ શકે? અમેરિકા
મેં પણ ઘણા વખત પહેલા એવું વાંચ્યું હતું કે અમેરિકામાં ઘણા બધા સાયકેટ્રિસ્ટ જી ડોક્ટરોની અત્યારે એટલે કે ત્યાં છે પણ મનોવૈજ્ઞાનિક મનોચિકિત્સક આવા ઘણા ડોક્ટરો ત્યાં છે, કારણ કે જીવન એકલતાપૂર્ણ છે. એના કાયદાઓ એવા છે કે દીકરો 18 વર્ષનો થાય એટલે સ્વતંત્ર થઈ ગયો, પછી અલગ ઘર લઈને રહેવા જઈ શકે. આ બધી જે સમયે માતા પિતાને દીકરાની ખૂબ જરૂર હોય, જે દિવસે દીકરાને માતા પિતાની જરૂર હોય એના તો કાયદાઓ છે બરાબર, કે 18 વર્ષનો ન થાય ત્યાં સુધી માતા પિતાની જવાબદારી. ફરજ. પણ ભારતે એવો કાયદો કેમ નથી બનાવ્યો કે જ્યારે માતા પિતાને જરૂર હોય ત્યારે દીકરાની ક્યાં વાત. ફરજ? દીકરો ક્લેમ કરી શકે કે મારે તમારે 20 વર્ષ સુધી પોષવાનું, પણ દીકરો મોટો થઈ જાય છેલ્લા 20 વર્ષ મા બાપ પછી 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 એવો કાયદો કેમ નથી? હું તો એમ કહું કે માતા પિતાને કાઢી મૂકે, એનું રેશનિંગ કાર્ડ છીનવાઈ જવું જોઈએ. એના રેશન કાર્ડમાંથી માતા પિતાનું નામ કેન્સલ કરીને એના નામ પર ધબ્બો મારી દેવો જોઈએ. એને વોટિંગનો અધિકાર ન હોવો જોઈએ. શું કામ? શું કામ? એટલા માટે કે જો કાયદો એમ કહે છે કે દીકરાનું જતન માતા પિતાએ કરવાનું, તો કાયદો એમ પણ કહેવો જોઈએ કે માતા પિતાનું જતન દીકરાએ કરવાનું. અરસપરસ બે બાજુ છે ને સાહેબ. એક વૃદ્ધ એક 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 પોતાના જીવનના સંઘર્ષો કરી 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 અને જ્યારે નિરાતની જિંદગી જીવવા માટે એની ભેગી કરેલી મૂડી એને જોઈ જોઈને રાજી થાય કે મારી પાસે આટલી મૂડી છે અને ઈ મૂડી હું મારા હવેના જીવન પાછળ, નિવૃત્ત જીવન પાછળ વાપરીશ. મૂડી રાજી નહીં કરે સાહેબ, એનો મૂડ બરોબર હોવો જોઈએ તો રાજી થાય. અને મૂડી કરતા મૂડ બહુ જરૂરી છે. અને કહેવાની એટલી જ ઈચ્છા થાય કે દીકરાઓએ પણ સમજવું જોઈએ કે અત્યારે મારા પિતાને મૂડીની જરૂર નથી, મારા મૂડની જરૂર છે. એ પિતા સર્વસ્વ લૂંટાવવા માટે તૈયાર છે, બાપ ઉપર, પુત્ર ઉપર સર્વસ્વ લૂંટાવવા તૈયાર છે, પણ એને પાત્રતા દેખાવી તો જોઈએ કે હું જ્યાં નાખું છું એ દૂધ દોણામાં જ જાય છે. પુત્રએ એવું પાત્ર બનવું પડે. હું તો હંમેશા એમ કહું કે તમારી 10 રૂપિયાની નોટ ખીચામાંથી પડી જાય, પાછળ ચાલતો માણસ તમને 10 રૂપિયાની નોટ ઉઠાવીને પાછી આપે તો તમે એને શું કહો? તો તમને આ સુવિધાઓ, જન્મ આપ્યો આ જગતમાં, તમને કાંઈ થવા ન દીધું, તમને જગતથી બચાવીને રાખ્યા, તમને કેપેબલ બનાવ્યા, તમારામાં પોટેન્શિયલ ઊભું કર્યું, તમારામાં એક વિઝન ઊભું કર્યું, એ પિતાને થેન્ક યુ કીધું ક્યારે? હું તો યુવાનીને પૂછવા માંગુ છું કે તમે તમારી પ્રેમિકાઓ સાથે વાત કરો, તમે તમારા ફ્રેન્ડ સાથે વાત કરો, તમે તમારા કોલિગ સાથે વાત કરો, બધા સાથે વાત કરો અને કેવા એકદમ આરામથી ખુશખુશાલ વાત કરો. ક્યારેક પિતાજીને આજની જનરેશન તો પપ્પા ડેડ કહે છે ને. હા, હવે તો બડી શબ્દ આવી ગયો. હા, ક્યારેય તમારા પિતાને હગ કરીને, આલિંગન આપીને ક્યારે એમ કીધું પપ્પા આઈ લવ યુ? ક્યાં વાત. સાહેબ, ફોટાને કેવું પડે એની કરતા જીવતા છે ને એને કહી દો. ફોટાને હાર પહેરાવશું અને ત્યારે ગમે એટલું બોલશું આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, સાંભળશે, પણ એ સામે તમે એના ચહેરાનો રિએક્શન નહીં જોઈ શકો, એનો સ્પાર્ક નહીં જોઈ શકો કે તમે તમારા પિતાને જે જેસ્ચર, જે આઈ લવ યુ કીધું છે, તમે જે તમારા પિતાને સંતોષ આપ્યો છે, એ જોશો કેવી રીતે? તો ફોટામાં જોવા કરતા રૂબરૂ જોઈ લો. અને આ પોડકાસ્ટ અત્યારે જે સાંભળી રહ્યું છે ને એને અત્યારે જ કહું કે અત્યારે જ ફોન કરો તમારા પિતાને અને ફોન કરીને કહો પિતા, બાપુજી, પપ્પા, ડેડ, બડી, આઈ લવ યુ. ક્યાં વાત. કારણ કે બાપની અંદર પણ એક પ્રેમ જીવે. હા, પિતા તો સર્વસ્વ છે. આજ સુધી માતા માટે બધું ગવાયું છે. 100%. પિતા, હું તો શબ્દ વાપરીશ, હી ઇઝ અનટોલ્ડ હીરો. ગવાયો જ નથી, અનસંગ હીરોઝ. એના માટે બહુ ઓછું, રેર લખાયું, બહુ રેર લખાયું છે, બહુ રેર લખાયું. તમે ઘરમાં જાઓ અને તમે ઘરમાં કોઈના પણ ઘરમાં જાઓ અને ઘરના દરવાજાની અંદર આપણે તો અત્યારે તો હવે બધું ફેશનમાં આવી ગયું, પણ પહેલા આપણે કપડાં સુકવવાની દોરીઓ ઘરની બહાર જ ટીંગાતી.
એ કપડા સુકાતા હોય, એ કપડામાં ગંજી સુકાતું હોય અને ફાટેલું કાણાવાળું ગંજી હોય ને તો ત્યાં લેબલ મારવાની જરૂર નથી સાહેબ, એ બાપનું જ હોય. ફાટેલા ચપ્પલ જે ઘરની આગળ પડ્યા હોય ને એ બાપના જ હોય, કારણ કે એ પોતે ન ભોગવે અને એ એમ વિચારે કે મારો દીકરો ભોગવે. ક્યાં વાત. અને પછી એ દીકરાની વાતો જ્યારે બાપને ભોગવવાની આવે, શું વાત. દીકરો શું ભોગવે છે અને બાપ શું ભોગવે છે, તમે અંતર જોયું? બહુ જ. એટલે એ તો દીકરો જ્યારે બાપ થાય ત્યારે જ ખબર પડે. ત્યારે જ ખબર. એટલા માટે આપણે કહીએ ને કે મુજ વીતી તુજ વીત છે, ધીરી રે બાપુડિયા. ધીરી બાપુડિયા. પુનિત મહારાજ એટલા માટે જ કહી ગયા કે જેવું કરો તેવું એવું ભરો, એ ભાવના ભૂલશો. ભૂલશો નહીં. કેવડું મોટું સૂત્ર પુનિત મહારાજે આ જગતને આપી દીધું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એમાં ઈ જ પદમાં એક આ સૂત્ર છે, જેવું કરો એવું ભરો. આજે વાત કરી કે એક પિતા તરીકે આવું દરેક પિતા ઈચ્છા રાખતા હોય, પણ અભિવ્યક્ત કરવાની જે આપણે વાત કરી તો 100% દરેક યુવાન પોતાના પિતા માટે આવું ક્યાંય હક કરવું જોઈએ. આપણા માટે બધું જ કરીશું છૂટનાર કોઈ સમર્પણની મૂર્તિ હોય આશીષભાઈ તો એ બાપ છે. બિલકુલ. આપણે કાંઈ સારું કામ કરીએ કે નરસું કામ કરીએ, હું એવું માનું છું કે અન્ટિલ ધ લાસ્ટ મોમેન્ટ બાપ સફળ ત્યાં સુધી નથી જ્યાં સુધી દીકરો જીવે છે. યસ. આજે આશીષભાઈ એક કથાવાચક છે, સુપ્રસિદ્ધ કથાવાચક છે, તો બાપ ફીલ કરે છે, પ્રાઉડ ફીલ કરે છે કે મારો દીકરો મારી કરતા સવાય. સારું કામ કરે એટલે બાપ ખુશ થાય. પણ ક્યારેક એવું બની શકે કે સફળ દીકરો પણ ક્યાંક નિષ્ફળ જાય. ત્યારે એ બાપ, દીકરો નિષ્ફળ નથી જતો, લોકો એવું ઈચ્છે, એવું વિચારે, એવી વાત કરે કે એનો બાપ કઈક ખામી રહી. ત્યારે શું વિચાર? અપયશ મોટાને જ હોય. અપયશ એટલે કે અપજશ કહીએ ને જી આપણી ભાષામાં, અપજશ મોટાને જ હોય, નાનાને યશ જ હોય ખાલી. તોય એ બાપ ખમી ખાય, કારણ કે એને ખબર છે નહીં મારો તો છે જ, પણ એને ખબર છે કે મારો છે ને મારું લોહી છે, મારો છે અને મારું લોહી છે. હા, એ તો વિજ્ઞાન તમને તપાસી આપે કે તમારું કયા ગ્રુપનું લોહી છે. બી પોઝિટિવ છે, એ પોઝિટિવ છે, ઓ પોઝિટિવ છે. આપણે લોહીમાં કેવા કેવા ખનીજો છે તમને વિજ્ઞાન તપાસી આપે. બરાબર? બિલકુલ. કે તમારે આ ઘટે છે, આ ઘટે છે, કોલેસ્ટ્રોલ વધ્યો છે, લિપિડ પ્રોફાઇલ આખું ઓલું થાય. કેટલા બધા ટેસ્ટ છે લોહીના. વિજ્ઞાન પાસે એવું કોઈ ટેસ્ટ છે કે લોહી ખાનદાન છે કે નહીં? ક્યાં વાત, કોઈ નહીં. એ ક્યારે ખબર પડે? એ તો બાપને જોઈને દીકરાની ખાનદાની પડે કે આ ઝાડનું ફળ છે એટલે છેતરે નહીં. લોહી કેવી રીતે ખબર પડે? ખાનદાની. બાપને જોઈને શાખ દીકરાની બને ક્યારે? બાપને જોઈને, જગત બાપને જોઈને એ દીકરાને માને છે. જી. મારી વ્યક્તિગત મારી વાત કરું, 800 ને ઉપરાંત કથાઓ મારા પિતાજીએ કરી છે. જી. એનો સંઘર્ષ 47-48 વર્ષનો છે. વખતે હું એક વસ્તુ એમ કહી પણ શકું કે મારા પિતાએ મને મોટો થતા જોયો નથી, કારણ કે એ કથામાં હતા. હા, એટલું સંઘર્ષપૂર્ણ. એક સાથે 5-5, 7 કથાઓ એક બેક ટુ બેક હતી, એક દિવસના ગેપ વગર. હા, હું શું ભોગવી રહ્યો છું અત્યારે? એનું જ ફળ. હું શું ભોગવી રહ્યો છું? ઈ જે નામ છે ને, એ નામની છત્રછાયામાં હું જીવી રહ્યો છું. જય હો. હા, બિલકુલ. અને હું તો વ્યાસપીઠ પરથી કહું છું કે મને મારા પિતાજીએ જે ભાગવત ભણાવ્યું ને એ જ મને આવડે છે. મેં ઉપરવટ જવાનો પ્રયાસ પણ નથી કર્યો ક્યારે. ના, મારા પિતાજીને પૂછીને મેં કર્યું છે કે હું આ શીખું. એ હા પાડે તો જ એ ગ્રંથને સ્વીકાર્યો, તો જ એ ગ્રંથ વાંચ્યો. મારા પિતાજી આજે પણ મને મારે જન્મદિવસના દિવસે ગિફ્ટ આપે. આજે પણ હું ક્યાંય પણ કથા કરતો હું ક્યાંય પણ હોઉં, મારા પાસે ગિફ્ટ પહોંચે. આજે પણ મારી જન્મદિવસના દિવસે. પણ એ શું હોય? એક બોક્સ ભરીને પુસ્તકો હોય. પણ એ બાપને જ ખબર હોય ને કે આ એક બોક્સ ભરીને પુસ્તકો હોય. અને એ પુસ્તકો હું એક વર્ષમાં જ્યારે યથાઉચિત, જ્યારે સમય મળે, કોન્ટેક્સ્ટ કેવી રીતે બને એમ વાંચું.
પિતા તો પિતા છે, એની દેન બંને. હું એમ પક્ષપાત નથી કરતો. ગઈકાલે હું કથામાં પણ બોલતો હતો કે માતૃત્વમાં સૃજનની શક્તિ છે, જી સર્જનની શક્તિ છે, સર્ગની શક્તિ છે. હા, અને બંને આ કોન્સેપ્ટ જ જબરજસ્ત છે. એટલે જ કીધું છે ને, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. દેવ છે આપણા હાલતા ચાલતા ભગવાન છે. જી હાલતા ચાલતા. હા, સંતો ફરતા મંદિરિયા સીતારામ, આપણે એવું ભજન ગાયું. પણ હું તો એમ પણ કહું કે મા બાપ પણ ફરતા મંદિરિયા સીતારામ. તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, એ ઠાકોરજી ના ચહેરા પર દૈવત્વ તો જ આવે જો મા બાપ ઘરના રાજી હોય. તો ઠાકોરજી એમ કે તને જેને જન્મ આપ્યો, તને જેને આ જગતમાં તને જે લાવ્યા, તું એની કદર નથી કરતો તો હું તો મૂર્તિ છું, મારી ક્યાંથી કદર કરવા? જીવતાની કદર નથી કરતો, મારી કદર કેવી રીતના કરવા? એટલે માતા પિતા એને ફોટામાં થેન્ક યુ અને ફોટામાં આઈ લવ યુ કહેવા કરતા રૂબરૂ આજે જ પાછો એકવાર વિનંતી કરું કે મારો પોસ્ટ અત્યારે જે પણ જોઈ રહ્યું છે, અત્યારે જ ફોન લગાવે, પોતાના અહંકારને બાજુ પર મૂકીને, પોતાની બુદ્ધિને સાઈડ પર મૂકીને, અથવા તો ઘરે હો, ઘરે બેઠા બેઠા જોતા હો, તો અત્યારે ઊભા થાવ, જગાડો પોતાના પિતાને, હગ કરો, એને ટાઈટ હગ કરો અને કહો ડેડ આઈ લવ યુ. ઝંખે છે, અધિકારી છે, જો પછી એની જરૂર છે. જો પછી સાહેબ ચમત્કાર આજે પણ થાય છે. હા, ચમત્કાર આજે પણ થાય છે. સંબંધો તો મધુરા છે જી, પણ ક્યાંક આવી તૂટીઓને કારણે જ અધૂરા છે. ગાંઠો પડી ગઈ છે. આજે કેટલાય પતિ પત્નીઓ સાથે રહે છે પણ ક્યાંક સાથે છે. જી, આપ એવું ફીલ કરતા જઈશો કે પરિણા પહેલાના સંબંધ અને પરિણા પછી. મેં મારી કથામાં પણ ઘણી વાર આ કીધું છે. મને પ્રશ્નો પણ મારી વ્યાસપીઠ પર ઘણી વાર આવ્યા છે. ક્યારેક સંવાદ કરવા બેઠો હો, કોઈ સાથે વાતો કરવા બેઠો હો, 1 to 1 ઇન્ટરેક્શન કરવા બેઠો હો, ત્યારે પણ મને આવા ઘણા પ્રશ્નો આવ્યા કે લગ્ન પહેલા બધું બરોબર હતું, લગ્ન થયા પછી જરા ડામાડોળ થયું, લગ્ન પછી મને એમ પણ લાગ્યું કે હું જેને પ્રેમ કરતી હતી અથવા હું જેને પ્રેમ કરતો હતો એ આ વ્યક્તિત્વ છે જ નહીં. ના સાહેબ, એ જ છે, એ જ વ્યક્તિત્વ છે. તો શું અલગ છે? આજે પહેલા અલગ 70% આશીષભાઈ પ્રશ્ન એવા છે, જો 60 થી 70% પરિવારો તૂટી રહ્યા છે. પ્રેમ કરીને લગ્ન કરે છે, છતાં પણ છૂટી રહ્યા છે. પ્રેમનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ ખબર છે? વિશુદ્ધમાં વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રેમનું સ્વરૂપ સંયોગમાં નથી, વિયોગમાં છે. ક્યાં વાત! માણસ છૂટો હોય ને, અલગ હોય ને, તો એ માત્ર ને માત્ર પ્રેમ જોશે. જેવા મળ્યા એટલે પ્રેમ ગાયબ, દોષ જોવાના ચાલુ કરશે. તમે આવી કોટી કેમ પહેરી છે? તમે વાળ કેમ આવા વળ્યા છે? તમારો શર્ટ આવો કેમ છે? તારી સાડી આમ કેમ છે? મને આ નહીં ફાવે. ઓલો કે મારું ચાલવું જોઈએ, ઓલી કે મારું ચાલવું જોઈએ. બે મળીને કરો. શું વાત! ક્યાં આગવું છે? આ કઈ રોકેટ સાયન્સ તો છે નહીં. પરિચય ક્યાં છે એકબીજાનો? માત્ર ને રૂપ, પર્સનાલિટી જોઈને પરિણ્યા છે. યસ, હું બહુ ફેક્ટ કહી શકું. વાયોલિન બજના चाहिए ફિલ્મમાં આવે ને, તો શું પેલા જ્યારે કોઈને જોઈએ ને ત્યારે ફિલ્મમાં આવે ને વાયોલિન બજના चाहिए. તો પરિચય ક્યાં છે કોઈને એકબીજાનો? એનો પ્રેમ નહોતો, આકર્ષણ હતું. જો છૂટું પડવાનું આવ્યું તો આકર્ષણ છે. જો તમને એ સંબંધ, પતિ પત્નીનો સંબંધ બર્ડન લાગવા લાગ્યો, તમને ભાર લાગવા લાગ્યો, બોજ લાગવા લાગ્યો, અને બોજની સાયકોલોજી છે સાહેબ, જે વસ્તુ હલકી હોય ને એનો જ બોજ લાગે, કિંમતી હોય એનો બોજ ન લાગે. તમારી સુટકેસમાં સામાન્ય મસોતા પડ્યા હોય, તાવડી સાફ કરવાના મસોતા, તો એ બેગનો તમને ભાર લાગે. પણ એ જ સુટકેસમાં 5 કરોડનો હીરો પડ્યો હોય ને, તો કુલીને ઉચકવા પણ ન દઈએ, આપણે પોતે ઉચકીએ. શું કામ? કિંમતી વસ્તુ જ્યાં સુધી આપણી પાસે છે એનો બોજ નહીં લાગે. જો પતિ પત્નીને એકબીજાનો બોજ લાગતો હોય, પતિ પત્નીને એકબીજાના સંબંધનો બોજ લાગતો હોય, તો સમજવાનું કોઈક વસ્તુ હલકી ભરાઈ ગઈ છે, કોઈક વિચારો હલકા ભરાઈ ગયા છે, સંસ્કારો કોઈ હલકા ભરાઈ ગયા છે, વાતો કોઈ હલકી ભરાઈ ગઈ છે, મર્યાદાઓ નથી રહી, તો જ આ સંભવ છે. નહીં તો
પ્રેમથી કિંમતી છે શું આ જગતમાં? કશું જ નહીં. પ્રેમથી કિંમતી પ્રેમ એક એવો હીરો છે કે જેને સ્પર્શ કરે ને, પારસમણી તો સ્પર્શ કરે તો લોઢું સોનું થઈ સોનું જાય, થઈ જાય. પારસમણી નો થાય ને. ઓહો, પારસમણી સ્પર્શ કરે તો લોઢું સોનું સોનું થાય, થાય, પણ પારસમણી પારસમણી ના થાય. સોનું ના થાય. લોઢું પારસમણી થાય. પારસમણી ના બને. જી. પ્રેમ એક એવી વસ્તુ છે જેને સ્પર્શે ઈ પણ પ્રેમી બની જાય છે. કરત આપ સમાન પોતાના જેવું કરી દે, વિશુદ્ધ કરી દે માણસ. ડિમાન્ડ છે અત્યારની, સપ્લાય બહુ ઓછો છે. ડિમાન્ડ છે આ જગતની માત્ર પ્રેમ. અને એક દિવસ, આજે નહીં, 100 વર્ષ પછી, 100 વર્ષ પછી નહીં, 500 વર્ષ પછી, 500 વર્ષ પછી નહીં, 1000 વર્ષ પછી આખી દુનિયાએ ભારતના શરણે આવ્યા વગર છૂટકો નથી સાહેબ. કારણ પ્રેમ, વિશુદ્ધ પ્રેમ. વિશુદ્ધ પ્રેમ. એક ઈશ્વરની સાથે જીવનો કેવો હોવો જોઈએ, એક પત્નીની સાથે પતિનો કેવો હોવો જોઈએ, એક બાપની સાથે દીકરાનો કેવો હોવો જોઈએ, એક પડોશીના પડોશી સાથે કેવો હોવો જોઈએ, એક રાષ્ટ્રનો રાષ્ટ્ર સાથે કેવો હોવો જોઈએ. પ્રેમ બતાવે છે માત્ર ભારત, જય હો. બાકી કોઈનામાં તાકાત નથી. બીજા તો લવના નામે ઘણું બધું ચલાવે છે. મારે તો એક સંત, મેં એમની પાસે સાંભળ્યું, પૂજ્ય શ્રી હરિદાસજી મહારાજ, એમણે બહુ સુંદર એક વાત કીધી, આઈ લવ યુ જેવું ખોટું કોઈ સૂત્ર જ નથી આ જગતમાં. શું વાત કરે? હા, કે લવ હોય ને આઈ ને યુ ન હોય. માત્ર પ્રેમ. લવ હોય ને આઈ ને યુ નો, બે અલગ ન હોય, એક હોય તો જ લવ હોય. તો પ્રેમ તો પ્રેમ છે. વિશુદ્ધ કરનારી. એક પદ મેં ક્યાંક સાંભળ્યું હતું કે પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા. ક્યાં? પ્રેમ જબ અનંત હો ગયા તો રૂવાટો રૂવાટો સંત થઈ જાય. તાકાત હોવી જોઈએ એક પ્રેમને આપવાની. દ્વેષમાં પણ પ્રેમ જોતા આવડવું જોઈએ. કોઈ મારી માટે કંઈ બોલે છે તો એને મારી ચિંતા છે એટલે બોલે છે. વિઝન આ હોવું જોઈએ. કોઈ મને કંઈ કહે છે, કોઈ મારી પર ગુસ્સો કરે છે તો એને મારી કેર છે એટલે ગુસ્સો મારી પર કરી રહ્યા છે. જી. કે મારા જીવનમાં કંઈક આમ તેમ ચાલી રહ્યું છે જેના કારણે એને ગુસ્સો આવી રહ્યો છે, તો એની સાથે સંવાદ થવો જોઈએ. તને કેમ ગુસ્સો આવ્યો ભાઈ? પછી એની સાથે વાત થવી જોઈએ. કટ ન કરી નાખવાનું. આપણે શું કરીએ છીએ, તારી વાત મને હારી ન લાગી ભાઈ, તું તારા રસ્તે હું મારા રસ્તે. ના, એમ ન થાય. સંવાદ હોવો જોઈએ, વિવાદ ન હોવો જોઈએ. ક્યાં વાત. સંવાદ હોવો જોઈએ. પ્રેમ તો અનંત છે. આજના સુખી દાંપત્ય જીવન જીવવા માટે આપની દ્રષ્ટિએ શું કરવું જોઈએ? પાછા એકવાર એકબીજાનો પરિચય મેળવી લો. શું વાત છે? યસ, લગ્ન એનો કર્યા મતલબ એવો થયો કે આપ એવું કહેવા માંગો છો કે લગ્ન થયા પછી લોકો પરિચય? નહીં, પરિચયથી જ લગ્ન કરે માણસ. જી. પહેલા એકબીજાને ઓળખે પછી જ લગ્ન કરે ને, બિલકુલ. હંમેશા. પણ હું એક લોજિકની વાત કરવા માંગુ છું કે જે પત્ની, જે સ્ત્રી પરણીને આવી ત્યારે પહેલા ફિયાન્સી હતી અને એની સાથે વાત થતી હતી ફોન પર, ને વાત થતી હોય, બહુ બ્રેકથી વાત થતી હોય એક ફિયાન્સ અને ફિયાન્સીની. પણ જ્યારે એ દીકરી પરણીને આવી ત્યારે પત્ની બનીને આવી છે. હવે એ આપણા ઘરના સંસ્કારો, આપણા ઘરનો સ્વભાવ, આપણા ઘરની રીતિ રિવાજો એને અપનાવી રહી છે. બિલકુલ. એટલે એના સ્વભાવમાં થોડું ચેન્જ આવશે જ. આવે છે. શું છે? બાપના ઘરે દીકરી હોય ને સાસરે દીકરી હોય, એમાં ફરક છે જ. મર્યાદાના કારણે કહું છું. હોય જ તો પતિએ બીજી વાર એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે હવે એ મારા ઘરની વહુવારું છે, હું તો દીકરો છું, મારા અગેન્સ્ટમાં કોઈ નથી જવા, અને મારા અગેન્સ્ટમાં કોઈ જશે તો હું એને ગમે એમ કરીને ઠોકી બેસાડીને સમજાવી દઈશ. એ વહુવાલથી નહીં જવાય, કારણ કે કોઈના ઘરની દીકરી વહુવાલ બની છે તો હવે એ એના સ્વભાવને ચેન્જ કરી રહી છે, એના પેશન્સને એ કંટ્રોલ કરી રહી છે, એના ટોલરેશનને એ વધારે મહત્વ આપી રહી છે. તો હવે બીજી વાર પરિચય લેવાનો પ્રયાસ કરવો જોઈએ.
પેલો પરિચય પ્રેમિકાનો તો હવે પત્ની તરીકે પહેલો પરિચય પ્રેમિકાનો હતો, હવે પત્ની તરીકેનો પરિચય લેવો જોઈએ કે હવે મારી અર્ધાંગીની છે, અને હું તો એમ કહું કે લક્ષ્મી તરીકે જ જોવા જોઈએ. શું વાત છે. બીજું શું થાય? પ્રત્યેક નારી ભલે મોડર્ન ઓરાથી જીમે, મને કોઈ વાંધો નથી. આજની મોડર્ન સંસ્કૃતિ તમને જ્યાં સુધી અનુકૂળ આવે ત્યાં સુધી જીવો, ધર્મની મર્યાદામાં હો ત્યાં સુધી જીવો. પણ ભાવ તો એ જ હોવો જોઈએ કે આ મારા પરમેશ્વર છે અને આ મારી પરમેશ્વરી છે. ભારતના અમુક જ્ઞાતિઓમાં એવો રિવાજ છે કે પત્ની પરણીને પહેલી વાર ઘરે આવે ને પછી બાજોટ પર બેસાડીને પતિ એની પૂજા કરાય, એના ચાર કે પરિક્રમા કરે એની ચાર, અને બોલે કે તું મારા ઘરે લક્ષ્મી થઈને આવે. કેમ આ શું પર પરિચય મેળવવો જોઈએ. આજના આ પોડકાસ્ટના માધ્યમથી આપે ખૂબ સારી રીતે જીવન જીવવાની કળા શીખવી છે. લાખો યુવાનોને આ ખૂબ ઉપયોગી થઈ છે એવી આશા રાખું છું. અને ફરીવાર જ્યારે મળીશું ત્યારે દિલથી આવા જ કંઈક સંવાદો કરીશું. કારણ કે આપે કીધું વાદ નહીં પણ સંવાદની જરૂર છે. દરેક સંબંધ મધુરા જ હોય છે પણ કંઈક અધૂરા હોય છે. આ પોડકાસ્ટમાં એટલું હું સમજો કે આપના માધ્યમથી લાખો લોકોની જે ક્યુરિયોસિટી છે આધ્યાત્મ પ્રત્યે, લાખો લોકોના જે પ્રશ્ન છે સહેજે આપ શ્રી દ્વારા સમાધાન મળતું રહેશે. જ્યારે આપને અવકાશ હોય ત્યારે આપણે ચોક્કસ આ પોડકાસ્ટના માધ્યમથી લોકો સુધી પહોંચીશું, લોકોને સમજશું. તો આ પણ એક ભગવત સેવા જ છે. આપ વ્યાસપીઠથી તો સેવા કરી રહ્યા છો, અથાગ પુરુષાર્થ કરી રહ્યા છો, કૃષ્ણ નામને લાખો હૃદયમાં રોપી રહ્યા છો. જી આપની ભાવગંગાથી લાખો લોકોને કૃષ્ણના હૃદયમાં વહેડાવી રહ્યા છો. પણ આ પણ એક આધુનિક માધ્યમ છે આશીષભાઈ, કે લોકોની રિક્વાયર છે. આજનું યુથ પોડકાસ્ટને ખૂબ સાંભળે છે. જી એક કથાવાચક આવી રીતે કંઈ આપશે, કારણ કે પોડકાસ્ટ તો બહુ દુનિયામાં થાય છે અને કરનારાઓ પણ ઘણા છે. પણ આપણું પોડકાસ્ટ એવું છે કે ભારતનું અધ્યાત્મ જગત, ભારતનો ગુરુ છે, ગુરુવાણી છે, લાખો લોકો સુધી પહોંચે. જી આપે જેમ કીધું કે ગુરુના હાથમાં દોર હોવી જોઈએ, જી એમ આ પોડકાસ્ટની આ દોર છે ને આપ જેવા કથાવાચકોના હાથમાં હશે ને તો જ શક્ય છે કે લાખો લોકો સાચી દિશામાં અને સારી પ્રેરણા મેળવી શકશે. જી બોલનારા તો બહુ બધા છે, જી એન્ટરટેનમેન્ટ કરનારા બહુ બધા છે, જી સાચું કહેનારા આપ જેવાની કમી છે. જી સમાજને જોઈએ છે એ લોકો ગમે ત્યાંથી મેળવી લેશે, પણ હું એવું ઈચ્છું છું કે આવા સદપુરુષો, આવા સંતો કે જે ખરેખર એવું ભગવદીય જીવન જીવે છે, ભાગવતને લઈને ચાલે છે, જી પિતાના ચરણારવિંદના જી ચિહ્નો પર પોતાના જીવનને સમર્પિત કરીને ભાગવત કથા કરે છે, જી એવા કથાકાર જ્યારે લોકોને, યુવાનોને પથ પ્રદર્શન કરે જી તો જ શક્ય છે કે આવનારી પેઢી ભારતને વિશ્વગુરુ બનાવી શકે. જી આપે કીધું કે વિશ્વગુરુ હતો, છે અને રહેશે, એમાં કોઈ સંશય નથી. પણ દ્રષ્ટિ આપ જેવા જ આપી શકશે. આ દ્રષ્ટિ કોણ આપે? જી આપ જેવા મહાન જેને શાસ્ત્રજ્ઞ છે. જી શાસ્ત્ર કરતા આપે તો પિતાશ્રીનું એટલું મૂલ્ય સમજાયું. જી આપના જીવનમાં સર્વસ્વ, આ મને એવું ફીલ થયું જી કે આપ જે પણ કાંઈ છો એ દાદાનો એમ કહેવાય ને પડછાયો છો. આપે એક કથામાં પહેલા જ દિવસે સોંગ ગાયું હતું, જી પણ તમે ત્યારે એમ કીધું કે આ હિન્દી સોંગ છે. જી પણ હું માફી ચાહું છું કે વ્યાસપીઠ ઉપરથી મારે કંઈ સમજાવવું છે, દ્રષ્ટાંત આપવું છે, એટલે ગાઉં છું. એ આપની મહાનતા છે. જી બસ આવી જ પોડકાસ્ટની જર્ની આપણે આપની સાથે કરીશું. આપ છેલ્લો એવો કંઈ સંદેશો? છેલ્લો સંદેશો એટલો જ આપીશ કે આ પોડકાસ્ટનું નામ સંવાદ છે, યા અને આ જગતમાં શાસ્ત્ર પણ સંવાદ છે. જી ભગવાન શુકદેવજી અને પરીક્ષિતે સંવાદ કર્યો, એમાંથી ભાગવત મળ્યું છે. બિલકુલ. નારદજી અને ભગવાન વ્યાસે સંવાદ કર્યો, એમાંથી ભાગવત મળ્યું છે. ભગવાન યાજ્ઞવલ્ક અને ભરદ્વાજજીએ સંવાદ કર્યો, એમાંથી રામચરિત માનસ મળ્યું છે. જી ભગવાન શિવ અને ભગવતી પાર્વતીએ સંવાદ કર્યો, એમાંથી રામચરિત માનસ મળ્યું છે. સંવાદ બહુ જરૂરી છે, અને સંવાદ કરતા શીખવશે શાસ્ત્ર. મારી યુવા પેઢી, મારે જે પણ મને જોઈ રહ્યા છે અત્યારે, જે પણ સાંભળી રહ્યા છે, એને વિનંતી કરીશ
કે કોઈ પણ સમસ્યા એનું એક જ સમાધાન છે, સંવાદ. જી. તોડતા તો બધાને આવડે, જોડતા જોડી બતાવે. એ સંવાદ. ધારે તો ઉડી, અને જો હનુમાનજી ઉડી જતા હોય તો ભગવાન રામ ન ઉડી શકે? બિલકુલ. સર્વસમર્થ છે. જો હનુમાનજી ઉડી જતા, ભક્ત ઉડી જતા હોય તો ભગવાન ન ઉડી શકે? ઉડી શકે. પણ છતાં રામજીએ શું કીધું? મારે બે કિનારાને જોડવા છે, સેતુબંધ રામે સેતુ બાંધ્યો છે. છે. સંવાદ. અને સંવાદની ભૂમિ પર કોઈ પણ સમસ્યાનો હલ થઈ શકે. પારિવારિક હોય, સામાજિક હોય, રાષ્ટ્રીય હોય, સંવાદથી થઈ શકે. એટલે મારી યુવા પેઢી અથવા જે પણ આ સાંભળી રહ્યા છે એને હું એમ કહું, શાસ્ત્રને વાંચવાનું શરૂ કરો. સાંભળજો, ના નથી કહેતો, સાંભળવાથી પણ ઘણા ફાયદાઓ છે, પણ સાથે શાસ્ત્રને વાંચવાનું રાખો. અત્યારે જે એક નેરેટિવ સેટ થયો છે સનાતન ધર્મની વિરુદ્ધ કે શાસ્ત્ર આમ કહે છે, આમ કહે છે, તમે વાંચ્યું નથી, તમે કોઈને સાંભળીને બોલી રહ્યા છો. વાંચો તો ખરા. 5000 વર્ષ પહેલા બોરની છાલ ખાઈ ખાઈને હિમાલયની ગુફામાં ભગવાન વ્યાસે આપણી માટે મહેનત કરી છે. આ 18,000 શ્લોક શ્રીમદ ભાગવતના, આમાં 18 પુરાણના શ્લોકોની સંખ્યા 4 લાખની થાય છે. ઓહો. 4 લાખ શ્લોકો ભગવાન વ્યાસે પુરાણોમાં લખ્યા. પછી તો કેટલું બધું સાહિત્ય, સત્સાહિત્ય, એક કેટલો મોટો વાક વૈભવ છે ભગવાન વ્યાસનો. પણ કહેવાનો અર્થ એ કે 5000 વર્ષ પહેલા બોરની છાલ ખાઈ ખાઈને હિમાલયની ગુફામાં ઠંડીમાં રહી અને 18,000 શ્લોક શ્રીમદ ભાગવતના લખ્યા. એ આજે 5000 વર્ષ પછી મોડર્ન રીતે જીવતા યુવતીઓને, યુવાનોને પણ એટલા જ કોન્ટેક્સ્ટમાં બેસે છે. એને રિયલ અર્થમાં સમજવાની જરૂર છે કે આ શ્લોકો મને શું કહી રહ્યા છે. શું વાત છે. યસ. એટલે સાંભળો પણ સાથે વાંચો. બસ તો આજે વિશેષ કાંઈ નહીં કહેતા, આપનું સાનિધ્ય વારે વારે મળતું રહે જ અભ્યર્થના, પ્રાર્થના, અને જેથી કરીને અમે આવા પ્રશ્નો આપને પૂછીને સમાધાન સુધી પહોંચી શકીએ. કારણ કે સમસ્યા તો બહુ છે, પણ આપ જેવાનું માર્ગદર્શન, સાનિધ્ય મળશે તો સમાધાન અવશ્યમય મળશે. ફરી એકવાર ક્યારેક મળીશું આપની અનુકૂળતા અને આપના સમયે, કારણ કે લોકો ચાહે છે કંઈક આવું જોઈએ છે. તો આજના પોડકાસ્ટને અહીંયા જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું કંઈક નવા વિષય સાથે, પૂજ્ય આશીષ દાદા સાથે. એનું સાનિધ્ય એક સહજ, સરળ અને નિસ્વાર્થ છે, એટલે મને ગમે છે. તમને ગમશે. સાંભળો. આ પોડકાસ્ટમાં ક્યાંય એવા પ્રશ્ન તમારા હોય કે તમારે પૂછવા છે પણ આવ્યા નથી, તો પણ કોમેન્ટમાં 100% પૂછજો, જેથી કરીને ફરીવાર જ્યારે પોડકાસ્ટમાં આપશ્રીને મળવાનું થાય દાદાને, ત્યારે 100% પૂછીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.